નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના બરાનપુરામાં આવેલ બરાનપુરા અખાડાની મુલાકાત લઈ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ વેન્ડર સમાજના આશીર્વાદ મેળવ્યા હતા. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરી છે, જે બાદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. વડોદરાના બરાનપુરામાં આવેલ બરાનપુરા અખાડો લગભગ 150 વર્ષથી અસ્તિત્વમાં છે. બરાનપુરા અખાડાનું શહેરમાં અલગ અને આગવું સ્થાન છે. વેન્ડર સમાજના અંજુમાસી સમાજ અને સામાજિક કાર્યો સાથે સંકળાયેલ છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ વેન્ડર સમાજની બરાનપુરા અખાડામાં મુલાકાત લીધી હતી. ડોક્ટર હેમાંગ જોશી અંજુમાસીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. અંજુમાસીએ ડોક્ટર હેમાંગ જોશીને રાખડી બાંધી સપોર્ટ આપ્યો હતો. નમસ્તે. આજે યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી આજે અમારા નિવાસ સ્થાને પધાર્યા છે અને માના આશીર્વાદ લેવા, મારા સમાજના આશીર્વાદ લેવા, માસીબાના આશીર્વાદ લેવા, સદાયને માટે આશીર્વાદ અમારો સમાજ જનતાને આપતો હોય છે. પણ આજે જે યુવાધન હિલોડે ચડ્યું છે અને ડૉક્ટર હેમાંગભાઈ જોશીને જે ટિકિટ મળી છે એના માટે ખૂબ લાગણી અનુભવું છું, ખુશીનો માહોલ સમજું છું. અને વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવાનો છે. અને હું તો એક દાવા તરીકે પણ વાત કરું છું કે જેવી સોનાની થાળીની અંદર જો લોઢાનો ખીલો વાગતો હોય ને તો આખા મારા ભારત દેશની અંદર કમળ જ ખીલશે, એ દાવા સાથે કહું છું. અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમને મેં રાખડી મોકલી છે અને ખૂબ હું એમની લાગણીપૂર્વક જે આજે આપણે માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જો હું રાખડી મોકલતી હોય તો મને કેટલો અનુભવ હોય અને મને કેટલી લાગણી હોય ભારતીય જનતા પાર્ટી પ્રત્યે. એટલે વિશ્વાસ સાથે કહું છું કે મારા વડોદરાની અંદર કમળ લઈને આખા વડોદરા શહેરની જનતા છેક માન્ય શ્રી નરેન્દ્રભાઈ સુધી પહોંચશે અને જે કાર થશે વડોદરાનો અને મારા ભાઈનો એટલે કે મારા હેમાંગભાઈ જોશીનો અને કમળ ખીલશે, એ દાવા સાથે કહું છું. ડોક્ટર હેમાંગ જોશીએ અંજુમાસી સાથે મુલાકાત માટે માંગણી કરતા ત્વરિત તેમને માંગ સ્વીકારી હતી. તો ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે ટિકિટ મળ્યા બાદ સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા, ત્યારે વંઢેર સમાજના આજે આશીર્વાદ મેળવ્યા છે. મને નાનપણથી જે સંસ્કાર અને સમજ આપવામાં આવી છે કે જે પ્રકારે કિન્નર સમાજના વડીલ અગ્રણીઓ અને એમના જે આશીર્વાદ આવતા હોય છે એ હંમેશા માતાજીના સ્વયંભૂ આશીર્વાદ હોય છે અને દિલથી અંતરાત્માથી તરત આશીર્વાદ આપણને મળતા હોય છે. જ્યારે હું ધાર્મિક સંસ્થાઓ, સાધુ સંતોના આશીર્વાદ લઉં છું ત્યારે મારું એક અંતરની ઈચ્છા હતી કે એકવાર અંજુમાસીને ત્યાં પણ જઈ એમના સ્થાનકમાં જઈ આશીર્વાદ લઉં, એમના પોતાના આશીર્વાદ લઉં અને એમની પાસેથી માર્ગદર્શન પણ મેળવું. કારણ કે બરાનપુરા આ જે વિસ્તાર છે એમાં પણ એમનું ખૂબ જ સારું એવું પ્રભુત્વ છે. તો એમણે ખૂબ પ્રેમથી મને આવકાર્યો. મેં જ્યારે એમને વિનંતી કરી તો ત્વરિત એમણે સ્વીકારી, મને આવકાર્યો, મને આશીર્વાદ આપ્યા અને મને ધન્યતાની લાગણી મેં અનુભવી છે કે જે પ્રકારે એમણે મને આ બાબતે આશીર્વાદ આપી અને જંગી બહુમતી જીતવાના આશીર્વાદ આપ્યા છે. અને અંજુમાસી અને એમના સમાજની તો લાગણી ખૂબ જ અંદરથી નરેન્દ્રભાઈ મોદીજી સાથે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે. એના પણ મને આજે દર્શનનો લાવો મળ્યો. તે બદલ હું અંજુમાસી અને એમના સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. શક્તિના ઉપાસક અને સાથે સાથે એક મમતાનું ઝરણું, એનો એક અદ્ભુત સમન્વય એ અંજુમાસીમાં આજે મને જોવા મળ્યો છે. અને એમના દ્વારા મને આપવામાં આવતી જેટલી પણ વાતો છે, જેટલા પણ એમના સંદેશાઓ છે, એ મારા મનોબળને મજબૂત પણ કરે છે અને મારા સ્વભાવને નિર્બળ પણ કરે છે. કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.